છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામ ઓરસંગ નદીના વહેણમાંથી ગત રાત્રિના રોજ એક મૃતદેહ તણાઈને આવ્યો હોવાની ઘટના સામે આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ। છોટાઉદેપુર જિલ્લાના વાઘવા ગામના રહેવાસી એવા રમેશભાઈ રાઠવાનો મૃતદેહ જબુ ગામ ઓરસંગ નદીના પટ્ટામાં વહેણમાંથી મળ્યો આવવાની માહિતી મળતા સ્થાનિક લોકો દ્વારા જાણ થતાં તંત્ર દોડતું થયું હતું। પ્રથમ દ્રષ્ટિએ એમ લાગી રહ્યું હતું કે રમેશભાઈ રાઠવા, જેઓ વાઘવા ગામના વતની છે અને રેતીની લીલમાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, જેઓ ભારજ નદીના અચાનક પાણીનો પ્રવાહ વધતા તણાઈ ગયા હોવાનું પ્રાથમિક અનુમાન થયેલ છે। લાશ મળી છે એવી જાણ તંત્રને થતાં રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ લાશને રેસ્ક્યુ કરી પાણીના પટમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી। હાલ ચોમાસામાં વરસાદના કારણે નદી નાળાઓમાં પાણીનો પ્રવાહ ઓચિંતા વધઘટ થઈ શકે છે, જેને લઈને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સૂચના આપવામાં આવે છે કે નદી નાળાઓ ઓળંગતા પહેલાં ધ્યાન રાખવું જરૂરી છે। અત્રે પોલીસે મૃતદેહની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો। લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ। હવે પરમ દિવસે વાઘવા ગામ ખાતે નદીમાં એક ભાઈ રમેશભાઈ મનસુખભાઈ રાઠવા, ઉંમર આશરે 45 વર્ષ, એ નદીના બાજુ જતા હતા અને વરસાદ ચાલુ હોવાથી વધારે પાણીમાં તણાઈ ગયા અને જોવાની તજવીજ ચાલુ છે આજ સુધી। અને જબુગામ ખાતે એક બોડી નદીમાં પડેલી દેખાઈ ગઈ। અમે ત્યાં આવેલા છે, જોવા હજુ નક્કી થયું નહીં કે આ રમેશભાઈની લાશ છે કે બીજા વ્યક્તિની, અને શોધખોળ ચાલુ છે। શું નામ તમારું? મારું નામ રણછોડભાઈ ગબાભાઈ રાઠવા, વાઘવા, મુકામ વાઘવા।